આ પતરું પાંચ પડ્યું જો આ ગેસ પતરું ભીડાવાનું છે એ ભીડાઈ દઈએ કારણ કે આથી ગેસ ફૂંડાઈ રહ્યા હતા આજે એટલે બાજરી ભાત. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો મિત્રો? જય માતાજી. તો ગાઈસ ગુડ મોર્નિંગ તો પણ કહી ન શકાય કારણ કે આજે પણ ગાઈસ એટલે કે સાંજનો વ્લોગ્સ બનાવું રહું કારણ કે આખો દિવસ કાલે રાત હું ગેસ ઊંઘ્યો કારણ કે બહાર ગયો હતો એટલે ગેસ સવારના હોઈ ગયું ઉઠવાનું નથી એટલે આખો દિવસ ઊંઘ્યો ને ગેસ ઉઠ્યો ઝાડકો મેળવા હતો બાજરી. એટલે ઝાડકો તો પેલી સાઈડ આપણે મેળ્યો છે જ્યાં લીલી આપણે દેખાય છે બાજરી ગેસ જો મોટે મોટે થઈ ગઈ છે. આ રીતે ગેસ હમણાં વાટવાની છે. ઝાડકો મેળવા આવ્યો હતો કારણ કે ફોન કરવો તો હોય ને જોવા પણ આવ્યો હોય ગેસ અહીંથી ફોન ડ્રો પડે છે એટલે ચેક કર્યું એક હતું એ કાઢ્યું છે તો અગર ફિલહાલ તો નહીં હું ગેસ સામે ચેક કરીને આવ્યો છું આપણે થયેલું ટકડે એટલે ગેસ કાલે જો ગેસ બાજરી પાઈ હતી જો વાયરો કાલે હતો એટલે પડી છે જો ગેસ અમુક પડે છે ગેસ ફિલહાલ જો બાજરી પડે છે ગેસ ગેસ એક પેલી સાઈડ મેં તમને વાવડી હતું પાત્રો આપણે ભોંડે પાડીશું ગેસ મેં ઊભું કર્યું હતું ગેસ એ વાળી પાડી છે ભોંડે ભાજી લાવ્યો હોય તો એ ગેસ એ ઊભું કરવાનું આવું ગેસ પાત્રો મેં હું સામે ખૂણામાં ઊભું કર્યું હતું પાડ્યું હતું એટલે ગેસ એ પણ અત્યારે ઊભું કરવાનું છે ગેસ હજુ ફિલહાલ તો ચલો ગેસ જઈએ સાહેબ કારણ કે હોય ચેક કર્યું પણ ત્યાં હોતા ને ગેસ અહીંથી આવે છે જો આ ગેસ હજુ અડધા પત્ર પાગલ પડે ભૂંડે ભાગ્યા છે અહીંથી ગેસ પેલી સાત જાયડા ગેસ બાવળે ભીડે પત્ર બીજો ન હોય કારણ કે અહીંથી ભાગ્યા પર હતો જો ગેસ ભૂંડે આખો ગેસ પત્ર ભાગી રહ્યા છે બાજરી ગયા હતા કારણ કે બાજરી ભાગી કાલે જે પાઈ હતી એના માટે ગેસ જો અમુક લટી ગઈ છે જો ગેસ હું તમને કીધું હતું કાલે જો ગેસ ડાળ છે અમુક આ સાઈડ પડી છે તમે કાલે કીધું પાઈ દે પાણી ભરેલું એટલે વાયરો ફૂલો તો એટલે પડી શકે ગયો છે. ફિલહાલ તો ગેસ આજ તો ગેસ આપણે એસએસડીનું વાંચ્યું જે રિવિઝન કર્યું રીઝનિંગનું વાંચ્યું તો ગેસ જીકે જીકે સોરી ગેસ મેથ્સનું રીઝનિંગ બે પ્રશ્નો સોલ્વ કર્યા અને ગેસ અને ગણિત ઇંગ્લિશમાં થોડુંક વાંચ્યું બાકી આપણે સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું વાંચવાનું ચાલુ છે અગ્નિવીરનું બેનું ટાઈમ ટેબલ બનાવી દીધું છે હું તમને ગેસ કાલ બતાવીશ મેં કેવું ટાઈમ ટેબલ બનાવ્યું છે. ફિલહાલ તો આપણે એક મહિનો છે અને જૂનમાં અગ્નિવીરની એક્ઝામ છે તો એ હજી વાર છે ને આની તૈયારી કરવી પડશે પહેલાં કારણ કે આનું એક્ઝામ 30 તારીખ છે પહેલાં છે એટલે એસએસડીની એટલા માટે ગેસ તૈયારી ચાલુ જ છે હવે અને બાજરી પાડી ગઈ છે એવું મોટો વાવડું ભૂટો ગેસ બાજરીની દાણા પડી ગઈ છે બે ગેસ કેવા દાણા પડ્યા છે જો કહા જો ગેસ ખાલી પડી ગયા છે દાણા હમણાં વાઢવાની થશે 4-5 દિવસમાં વાઢી નાખશે અને ગેસ જીવા પણ વાળી છે वाली भाई वैसे बस मुझे ऐसा लगा कि ढूंढ है सामने पर नहीं मुझे ऐसा लगा कि सामने से अंदर ढूंढ रही है ढूंढ गए लगे फिलहाल के एरंडा છે પેલ છે એરંડા છે પગને બીજે ના છે ત્યાંથી જાય છે એરંડામાંથી આવે છે ફિલહાલ તો એટલે કે સાવધાનમાં તો ફિલહાલ તો જો સૂર્યાસ્ત પણ થઈ ચૂક્યો છે આસમાન સાફ છે एक सामने चांद देखा है गैस फिलहाल तो गैस હું હમણાં રનિંગ કરવા તો અમને ગયા નહીં એટલે રનિંગ કરવાની બાકી છે આપણે એટલે આવું બધું કરી નાખશે 3 તારીખ પછી કારણ કે 3 તારીખ પછી આપણે કોઈ કામ નહીં વાંચવાનું જીવન તૈયાર કરવાનું એને બસ બાજરી વાટતા જઈશું ગેસ તૈયારી પણ કરતા જઈશું આવે છે ગેસ આપણે ફોન બાજુના પાણી થોડું કારણ કે આજે મોટરમાં થોડી ખરાબી વાળી આવી ગઈ હતી એટલે ગેસ વાળી પાણી થોડું કાલી વાળી જશે ફાઇનલ ગેસ કાલી વાળી છે આપણે ફોન વાળી બાજુ કાલી નાઈ લઈશું ફોન બાજુ છેલ્લી વાર ગેસ એ તો આનાથી પણ સારી ભાગ છે હું તમને કાલી બતાવીશ આ કહું છે કે એના કરતાં બાજરી મોટા દાણા છે બાજરી હું તમને બતાવી દઈશ કાલી જો વાયર પણ હવે બાજરી અડે ખડને પણ કામ હતું કે ઝાડ તો આવે કારણ કે બાજરી મોટી થઈ એટલે વાયર
તો ગેસ કોઈ વાત નહીં, કારણ કે ઝાડકો તો આવે છે એટલે એ ફોનને તો ગમે ઝાડકો આવતો જ નહીં. ફિલહાલ તો ગેસ આપણે ટૂંકાથી બાજુ ભાગે છે, અમુક પડી છે વાયરા. ગેસ ફોન તો પતરા ભાગી આવે છે, પણ કે જે રોજરાસમાં વાઇડ કૂદી જાય વાઇડ કૂદી જાય છે. થોડી આવે ને આખું થોડી ના આવે ને પાળા પર અહીંથી કૂદકું મારે સીધા એ તરફ આખું કૂદી જાય છે. તો બાજરી અમુક હજી દાણા પડે છે, અમુક છે તૂટા છે અને અમુક દાણા પડી ગયા છે. ફિલહાલ 4-5 દિવસમાં બધી દાણા મળી છે, પછી વાઢે છે અઠવાડિયા પછી. ત્યાંથી આપણે વીવાનું બધી કામ છે તે બધું પતી જશે. બસ અત્યારે કાપીને બધી પીડાવાની છે, ત્યાં પીડાવા હતો અને ગેસમાં સામને જે આપણી દેખાડી અહીંયા આપણે પતરો છે પીડાયા એ પાડે છે ભૂંડી, તો એ પીડાવાનું છે. કારણ કે આવા ગેસ પત્ર ફોડી નાખે તો આ ગેસ કાઢું ફોડી છે ભૂંડી સીધે અહીંયા આંસે નીકળ્યો હતો, સીધી ગેસ અહીં ભૂંડી ફોડી નાનો બચ્ચો હતો, ભૂંડને બચ્યો ગેસ એ હતો અને ગેસ જો ગેસ પત્ર ફોડી નાખે છે. પેલા ગેસ તો તમે સાથે બે હતા ગેસ કાઢ્યા છે ગેસ સામને અહીંયા તરફ સામે ગેસ બોડી વાળી કાઢીને અત્યારે ભીડાયા ને, કારણ કે રાતે આવે છે ગેસ પાવર છે એટલે ભાગી લાગે એમને તો ગેસ ભરાતું નહીં, કારણ કે મોટી બાજરી છે અને હાથે ગેસ કાલે આજ 2 જણા કાઢી કરો છે. ફિલહાલ તો ગેસ સામને બીજાની બાજરી છે, આપણે તો ગેસ કડું જે બરોબર દેખાતો છે એટલે આવતી છે, એનાથી આવે ગેસ બીજાની છે. અને ગેસ શરદી મોટી નહીં, કારણ કે તાવ માથું સગાય તડકાનું ગેસ આ બાજુ પોણે વાળે એટલે ગેસ ગરમીના કારણે તડકાનું પાણી વાળવું પડે છે ગેસ. હવે છેલ્લી વાર છે, ઓલામાં 1 પોણી બાકી પછી ગેસ પાણીની વાળવાની જરૂર નહીં, કારણ કે પછી વાટવાની છે. ગેસ હું વિચારતો કે એકેડમી જતો રહું, અમારે નજીક એકેડમી છે જે ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ આપે છે, ત્યાં બધી ટ્રેનિંગ શીખડાવે છે એટલે ગેસ જતા રહે. કારણ ઘરે તો વંચાતું એટલું બરોબર નહીં, એકેડમીમાં છે તો સારું વંચાશે. અને ગેસ વિચારું છું મારા ભાઈબંધને બીજાની ફ્રેન્ડને આવવાનું હોય ત્યારે ગેસ હું કોલેજમાં એડમિશન કરાવી દઉં, પછી ગેસ વિચારું જવું ના જાય. એટલે ગેસ હજી કોલેજમાં એડમિશન કરવાનું બાકી, આપણે બીજી તારીખે જવાનું છે એડમિશન કરાવવા, તો બીજી તારીખે જઈશું તો બતાવીશું. અને ગેસ આપણું પાર્સલ લઈને ગામે લાવીને ગામમાં જ છે, કારણ કે આજ બાજરીમાં આ તો ગેસ હું આખી દી શું કલાક જેવું ઉઠે તો કામ, ગેસ હું આખી રાત બહાર ગયો, કારણ કે બહાર ગેમ ગયો હતો હું બહાર ગયો રાધનપુર જયો હતો થોડું કામથી, થોડું કામ હતું એટલે. અને ગેસ રાત લગભગ હું સવારના 5 વાગે આવ્યો હતો, ગેસ ઉજાગરો ગેસ ઉઠાતું ને આંખું બળતી હતી એટલે ગેસ તો પછી ઉઠીને હવે ગેસ ઉઠ્યો બસ ફિલહાલ તો આવ્યો બાજરી એટલે ઝાડકું નહીં ગયો વજરાટી અહીં તો ગેસ જોવો તો સામનો ફોન ચડતા હતા એટલે કાઢી અહીં વાંખો થોડો ગેસ હું કાપીને રાખું જે બોલી છે. તો હવે ગેસ વ્લોગ એન્ડ કરું, કારણ કે કુંડ તો હે નહીં કાપવાનું છે, કાપીને પીડાઈ દઉં. તો આઈ હોપ એ વ્લોગ પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરજો, તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય.